નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ મેજિક બાય દિલીપ પેડાની અંદર હું તમને ફરી પાછા આજે આવકારું છું. આજે આપણે વાત કરવાની છે નફા અને ખોટના ભાગ નંબર 3ની. આપણે ભાગ નંબર 1 અને 2 ભણી ગયા, જેની અંદર આપણે એવી વસ્તુઓ જોઈ કે જેની અંદર કોઈ એક વસ્તુ વેચવામાં આવતી હતી, એક વસ્તુ ખરીદવામાં આવતી હતી, એક વસ્તુ વેચવામાં આવતી હતી, એના આધારે નફો કે ખોટ આપણે કેટલો થતો હતો. પણ મહત્વની વસ્તુ શું છે તો કે ભાઈ મહત્વની વસ્તુ એ છે કે શું એવું ક્યારેય બને કે તમે એક જ વસ્તુ ખરીદતા હોય? ના, સામાન્ય રીતે એવું ક્યારેય નથી બનતું કે તમે એક જ વસ્તુ ખરીદતા. ઘણીવાર એક વસ્તુ ખરીદો છો, બે વસ્તુ ખરીદો છો, ત્રણ વસ્તુ તો એકથી વધારે વસ્તુ ખરીદો છો ત્યારે તમને નફો કે ખોટ કઈ રીતે ખ્યાલ આવે? તો એક વસ્તુ પહેલા મગજની અંદર બેસાડી લેજો, એક થિંગ કે તમને સાચો નફો કે સાચી ખોટ ક્યારે ખબર પડે તો કે ત્યારે તમે જેટલી વસ્તુ લઈ આવો છો એટલી બધી જ વસ્તુઓ જો તમે વેચી દો ને તો જ તમને ખબર પડે કે તમને કેટલા ટકા સાચો નફો કે કેટલા ટકા સાચી ખોટ થઈ છે. એટલે અહીંયા સમજાવતા પહેલાં એક વસ્તુ તમને કન્ફર્મ કરાવી દો કે જ્યારે તમને ક્યારેય કોઈ વસ્તુઓ આધારિત, જેને આપણે ગણિતની ભાષામાં નંગ આધારિત દાખલાઓ કહીએ છીએ, કે હું એમ કહું છું કે આ એક પેન ખરીદી કરી તો એક પેન, આ એક પેન ન કહેવાય, એક નંગ પેન કહેવાય. આપણે ગણિતની ભાષામાં નંગ શબ્દોનું પ્રયોજન કરતા હોઈએ છીએ. તો જ્યારે પણ ક્યારેય વસ્તુઓ આધારિત એટલે કે નંગ આધારિત દાખલાઓ આવે તો એક વસ્તુ ભૂલવાની નહીં, કઈ કે જેટલી લઈને આવો અને એટલી બધી જ વેચી નાખો તો જ તમને સાચો નફો કે સાચી ખોટ વિશે ખબર પડશે. તો આપણે આજે વાત કરવાની છે નંગ આધારિત દાખલાઓની. થોડુંક પહેલાં બેઝિક કન્સેપ્ટ સમજાવું, પછી આપણે આગળ વધીએ દાખલાની અંદર. શું છે આપણો બેઝિક કન્સેપ્ટ? તો કે ભાઈ પહેલાં તો આપણે શીખવાનું છે, એનું ટાઇટલ છે કે વસ્તુ એટલે કે નંગ આધારિત દાખલાઓ છે. કન્સેપ્ટ શું સમજવાનો છે? જો કન્સેપ્ટ આવો સમજવાનો છે કે ભાઈ જો હું તમને એમ કહું કે 5 રૂપિયાની, જોજો કે ભાઈ 5 રૂપિયાની એક નંગ પેન્સિલ ખરીદી, એક નંગ પેન્સિલ ખરીદી, તો તમારે ક્યારેય એક પણ પ્રકારની ચિંતા જ નહોતી કે ભાઈ હું એક નંગ એવું કંઈ લખતો હતો. પણ જો હું એમ કહું કે 10 રૂપિયાની 2 નંગ પેન્સિલ ખરીદી તો તમે કહેશો કે સાહેબ એ તો એમાં શું વાંધો, 10 રૂપિયાની 2 લીધી તો એમાં શું વાંધો છે, 5 રૂપિયાની એક થઈ ગઈ, પાછું આપણે એકમાં ફેરવી નાખો. પણ પ્રશ્ન એ આવશે કે આ સવાલ આવો ને આવો હશે કે 10 રૂપિયાની 3 નંગ પેન્સિલ લીધી, હવે મને પ્રોબ્લેમ શરૂ થશે. 5 રૂપિયાની એક વાંધો નથી, 10 રૂપિયાની 2 એટલે 10 રૂપિયાની 2 એટલે હું કરીશ તો આવી જ રીતે ને, 10 ભાગ્યા 2. આ 10 છે એ મારા રૂપિયા છે અને 2 છે એ મારા નંગ છે, બરાબર. પણ પ્રશ્ન એ કે અહીંયા હું કોક એમ કહેશે કે અહીંયા કરી નાખો ને કે ભાઈ 5 રૂપિયાની એક, એટલે અહીંયા ચિંતા જ નથી કઈ. પણ હું 10 રૂપિયાની જ્યારે 3 લઈશ ને ત્યારે પ્રશ્ન શરૂ થશે કે 10 રૂપિયાની 3 તો હવે એકની કિંમતમાં તો કન્વર્ટ થાય એમ જ નથી. ત્યારે મારે ફરજિયાતપણે આ રીતે લખવું પડશે કે 10 રૂપિયાની 3 નંગ પેન્સિલ. અહીંયા 10/3 મારે આ લખાવાનું, આ સમજવાનું ફોર્મેટ એટલા માટે સમજાવું છું કે આપણે યાદ રહીએ કે હંમેશા ઉપર છે ને એ કિંમત લખાય અને છેદમાં છે ને હંમેશા નંગ લખાય. ક્લિયર મિત્રો? હવે આ જ વસ્તુને મેં થોડીક આમ કહેવાય ને કે સરસ મજાની મેથડ બનાવવા માટે થઈને કે અહીંયા જે છેદમાં લખાય છે ને, જો કન્સેપ્ટ ભૂલવાનો નથી. ઘણી જગ્યાએ આપણે આ કન્સેપ્ટનો ઉપયોગ કરશું, પણ મેં એક જે આ રીત શીખવાડવા માટે આજે અહીંયા છેદમાં લખાય છે ને એ છેદમાં લખવાનું કાઢી અને મેં આવી રીતે કરી નાખ્યું કે સૌથી પહેલા લખવાની કિંમત, આ તો સ્વાભાવિક છે કે ઉપર લખો તોય ભલે, પછી હવે નંગ લખવો હોય તો નીચે લખવા પડે. એ નીચે લખવાની જગ્યાએ મેં કરી નાખ્યું કે જો નંગ લખો તો તમારે અહીંયા ક્યાં લખી નાખવાના? બાજુમાં લખી નાખવાના. પહેલા કિંમત લખવાની, એની બાજુમાં નંગ લખવાના, અને પછી એની બાજુમાં શું લખવાની? તો કે પછી એની બાજુમાં લખી નાખવાની ટકાવારી. બસ આપણે આ કિંમત, આ નંગ અને આ ટકા 3 વસ્તુઓના આધારે પરીક્ષાની અંદર દાખલા પૂછાશે. તમને કહેશે કે આટલા રૂપિયાની આટલા નંગ ખરીદો તો આમ થાય છે. હવે પ્રશ્ન એ કે ખરીદીને વેચાણ આપે એવું જરૂરી નથી. તમને ખબર છે કે આપણી પાસે આટલી વસ્તુ હોવી જોઈએ, કાં ખરીદી એટલે ખરીદી કિંમત, ખરીદ કિંમત હોવી જોઈએ અથવા વેચાણ કિંમત હોવી જોઈએ. તો ક્યારેક ખરીદી આપશે, ક્યારેક વેચાણ આપશે. મને ખરીદી કાંઈ ન કીધું હોય તો મને હંમેશા ખબર જ છે કે ખરીદીના ટકા તો કેટલા હોવાના છે? 100% હોવાના છે. પણ જો વેચાણ આપશે તો વેચાણની ટકાવારી મને આપવી પડે. કઈ રીતે આપવી પડે? તો કે નફો થયો હોય તો નફા સાથેની આપવી પડશે, ખોટ થઈ હોય તો ખોટ સાથેની આપવી પડશે. ખરીદી વેચાણ આપે તો એને ખબર છે કે ખરીદીના લખીશ ને પછી વેચાણના લખીશ, પણ તમને ખબર છે કે આ લોકો ખરીદી નથી આપતા,
એક વેચાણ કિંમત આપે ને ફરી પાછા, બસ આપણે પ્રોબ્લેમ અહીંયા જ આવે છે કે આ લોકો આપણે હંમેશા જ્યારે સવાલ પૂછે છે ને એ બે જુદી જુદી વેચાણ કિંમત આધારિત સવાલો પૂછતા હોય છે, એટલા માટે કન્ફ્યુઝન હોય. તો બસ આપણે તો એ યાદ રાખવાનું કે જો વેચાણ કિંમત હોય તો ટકાવારી નફા ખોટ સાથેની આપવી જોઈએ, તો આ વેચાણ કિંમતમાં આપવી જોઈએ, તો અહીંયા પણ ટકાવારી મને નફા ખોટની એને ખાસ આપવી પડશે. બસ જો આ બે આપેલી હોય તો જ લેવાની. પણ અહીંયા યાદ રાખજો કે જો ખરીદ કિંમતની ટકાવારી આપેલી ન હોય તો આપણે હંમેશા દરેક વખતેની જેમ 100% જ લઈએ છીએ. છે સહેલું મિત્રો? આટલું યાદ રાખજો. બસ પહેલાં આપણી કિંમત લખવાની, પછી આપણા નંગ લખવાના અને પછી આપણી ટકાવારી લખવાની. ટકાવારી ખરીદીની હોય તો 100 લખવાની, નફાની હોય તો નફા સાથે લખવાની, ખોટની હોય તો ખોટ સાથે લખવાની. જો આટલું તમને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો તમે દરેક દાખલાના જવાબ સહેલાઈથી આપી શકશો. બીજી શું વસ્તુ યાદ રાખવાની છે? પણ બીજી વસ્તુ યાદ રાખવા માટે મારે તમને દાખલા ઉપર લઈ જવા પડશે. દાખલામાં જઈએ એટલે તમને થોડોક વધારે આઈડિયા આવશે કે ભાઈ દાખલામાં કઈ રીતે. તો જો મને સવાલ શું પૂછેલો છે, હવે જો પેલો દાખલો છે એકદમ બેઝિક કન્સેપ્ટથી સમજાવતો જાઉં છું કે એક વ્યક્તિ છે એ 1 રૂપિયામાં 8 ચોકલેટ ખરીદે છે. હવે કોક કહેશે કે સાહેબ આ કયા જમાનાની વાત છે? એ જે જમાનાની વાત હોય એ જમાનાની. આપણે નિયમ પ્રમાણે અહીંયા કિંમત લખાય, અહીંયા કિંમત લખાય, અહીંયા નંગ લખાય, અહીંયા ટકા લખાય. બસ 1 રૂપિયામાં 8 ચોકલેટ ખરીદે છે. ખરીદીના ટકા હંમેશા કેટલા હોવાના છે? તો કે ખરીદીના ટકા હંમેશા કેટલા હોવાના છે? 100% હોવાના છે. આગળ જો 60% નફો કમાવો હોય, 60% નફો એટલે ટકા થઈ ગયા 160, તો 1 રૂપિયામાં એટલે અહીંયા 1 રૂપિયો જ આપેલો છે. કેટલી ચોકલેટ વેચવી પડે? અહીંયા એક્સ લખી નાખું છું, કારણ જો અહીંયા ક્વેશ્ચન માર્ક, ખરેખર અહીંયા ક્વેશ્ચન માર્ક લખવું પડે કે 1 રૂપિયામાં 8 નંગ ચોકલેટ ખરીદો છો એટલે ટકા 100. જો 1 રૂપિયામાં કેટલી ચોકલેટ વેચો તો મને 60% નફો થાય. હવે પ્રશ્ન એ છે કે આની ત્રિરાશિ કેમ મૂકવી? ઘણા કહેશે કે સાહેબ એમાં અહીંયા હોય તો આમ ત્રિરાશિ થાય, અહીંયા હોય તો આમ ત્રિરાશિ થાય, કાંઈ વાંધો નહીં, કરી શકાય. ના, અહીંયા મેં સરસ મજાની એક રીત બનાવી છે. પહેલાં હું તમને એ રીત કહી દઉં અને પછી એ રીત યાદ ન રહીએ તો હું તમને કહી દઉં કે હવે તમારે શું કરવાનું. એ રીત કઈ છે? તો કે જો આપણે ગણિતની અંદર છે ને, આપણે ખાસ વસ્તુ જે ભૂમિતિ ભણતા તો એમાં આપણે આવતું કે સાહેબ 3 પ્રકારના ખૂણા હોય. એક આ ખૂણો હોય, બરાબર ને, એક આ ખૂણો હોય અને પછી એક આ ખૂણો હોય. આ કયો ખૂણો હતો? તો કે આમ અમુક ઉંમર થાય ને એટલે માણસો 2 પ્રકારે નમે. એક પેલા અમુક આમ આગળ ઝૂકી જાય. તો જે આ જે હતો એ આપણો હતો લઘુ કોણ. શું છે આપણો? લઘુ કોણ. આ એક્ઝેક્ટ પરફેક્ટ યંગ, આપણે જે જુવાની આપણી 90 ડિગ્રી એટલે જેને આપણે કહીએ છીએ આપણો કાટકોણ, અથવા ઘણા કાટકોણ નહીં, કાટખૂણો, બરાબર. આ 90 ડિગ્રી વાળો, આ 90 ડિગ્રી વાળો પરફેક્ટ, આ 90 ડિગ્રીથી ઓછો, આ 90 ડિગ્રીથી વધારે. આ 90 ડિગ્રીથી વધારે એટલે કોણ? તો કે આ સવાલ તો આખી જિંદગી આપણા મગજમાં રહે છે. કોણ? તો કે જેને કહેવામાં આવે છે ગુરુ કોણ. અને આ પ્રશ્ન આખી જિંદગી આપણે સતાવે છે કે આપણો ગુરુ કોણ. ભણ્યા ઘણા બધા પાસેથી, પણ સાચો ગુરુ કોણ? બસ. તો હવે આને શું લેવા દેવા છે સાહેબ? બસ આને જ આપણે ઉપાડીને આની અંદર મૂકવાનું છે. દરેક વખતે મને એક વસ્તુ મગજમાં નથી બેહતી, કઈ? તો કે સાહેબ દરેક વખતે એક પ્રશ્ન મને થાય છે કે મારો ગુરુ કોણ. બસ આ સવાલ મારે દરેક વખતે પૂછી લેવાનો. દરેક વખતે ગુરુ કોણ પૂછી લેશો એટલે કોઈ દી એક પણ પ્રકારની ચિંતા રહેશે નહીં. સાહેબ સમજાણું નહીં ફરી પાછું. તો કે જો અહીંયા એક મેં ખૂણો મૂક્યો ને, અહીંયા ગુરુ કોણ સિવાય બીજો એક પણ ખૂણો મૂકો, એક પણ ખૂણો અહીંયા બંધ બેસતો ન થાય. ગુરુ કોણ એક જ ખૂણો એવો છે કે જ્યાં બંધ બેસતો થઈ જાય. તો જે ખૂણાના આમ ડિઝાઇનમાં આવતા હોય એને એક બાજુ રાખવાના. એટલે તો કે એકડો એક બાજુ રાખવાનો, આ ક્વેશ્ચન માર્ક એટલે x બાજુ રાખવાનો, 160 એક બાજુ રાખવાનો, આ બધા એનો ગુણાકાર કરવાનો. અને આ બાજુ કરો તો એકડો એક બાજુ રાખવાનો. આના સિવાયનું કોણ વધ્યું હવે? તો કે આઠડો એક બાજુ રાખવાનો અને 100 એક બાજુ રાખવાના. બસ આટલું તમને ખબર પડી ગઈ. હવે તો તમને ખબર છે કે જે વરરાજાને ગોતવાનો છે, વરરાજાને જો હંમેશા વરરાજો એક બાજુ સાઈડમાં જોઈએ, સરસ મજાને હાથમાં આમ તલવાર લઈને બેઠો હોય. x બરાબર 1 × 8 × 100 ભાગ્યા 1 × 160. ચાલો એકડો, જો એકડાનું મહત્વ અહીંયા એટલા માટે નથી કે પેપરમાં ઘણી બધી વાર 1 રૂપિયા આધારિત સવાલ પૂછાય છે ને, એટલે મેં પહેલા દાખલાથી શરૂઆત અહીંયા કરી. એવું જરૂરી નથી 1 રૂપિયા. અહીંયા પૂછે કે 1 રૂપિયાની 8 વેચો છો તો 10 રૂપિયાની કેટલી વેચવી પડે? તો અહીંયા 10 લખવા પડશે.
70 રૂપિયાની કેટલી વેચવી પડે? 70 લખવા પડશે. જેટલા રૂપિયાની પૂછે એટલી મારે લખવી પડશે. ચાલો તો 0 0 આ કેન્સલ કરો, 8 દૂને 16, 2 પંચાને 10. એનો મતલબ કે 1 રૂપિયાની મારે 5 ચોકલેટ વેચવી પડે તો મને 60% નફો થાય. હું 1 રૂપિયાની 8 લઈ આવું છું અને 1 રૂપિયાની 5 વેચું છું, ત્યારે મને 60% નફો થશે. અહીંયા મિત્રો યાદ રાખજો, અહીંયા ખાલી લઈ આવીને વેચવાની વાત છે. કેટલી ચોકલેટ છે એનો કંઈ પ્રશ્ન નથી. અહીંયા તો માત્ર આના આધારે જ ગણવાનું. 1 રૂપિયાની 8 લઈ આવો ને 1 રૂપિયાની તમે 5 વેચી નાખો એટલે તમને 60% નફો જોવા મળશે. છે સહેલું. કિંમત લખવાની, બાજુમાં નંગ લખવાના, બાજુમાં ટકા લખવાના, અને લખાઈ ગયા પછી જે કિંમત મૂકીને એક જ સવાલ પૂછવાનો, ગુરુ કોણ? અને આ ગુરુ કોણ છે એ સવાલ પૂછી દેશો એટલે તમને એક પણ દાખલામાં ક્યારેય પણ એક પણ પ્રશ્ન રહેશે નહીં. તો આ હતો આપણો પહેલો દાખલો. જોઈએ બીજો દાખલો. બીજા દાખલામાં શું કીધેલું છે? પહેલા મેં 2 દાખલા છે એ 1 રૂપિયાવાળા લીધેલા છે. 1 રૂપિયાવાળા પતી જશે, પછી આપણે 1 રૂપિયાથી વધારે રૂપિયાવાળા પણ અહીંયા સાથે કન્સિડર કરેલા છે. ચાલો, મને ખબર છે એ જ દાખલો છે એટલે અગાઉથી લખી નાખું છું. કિંમત, નંગ અને ટકા. એક વ્યક્તિ 1 રૂપિયામાં 12 ચોકલેટ, હવે જો ખરીદવાની જગ્યાએ વેચે છે તો 20% ખોટ જાય છે, અને 20% ખોટ એટલે મગજમાં સીધા 80 આવી જવા જોઈએ. જો 20% નફો કમાવો હોય તો 1 રૂપિયામાં કેટલી ચોકલેટ? ચાલો 1 રૂપિયો એઝ ઇટ ઇઝ અડીખમ છે, 20% નફો એટલે 120. તો અહીંયા x બરાબર કેટલા? ચાલો સવાલ પૂછી નાખો. ગુરુ કોણ? તો કે ગુરુ કોણ એટલે 1 ગુણ્યા x ગુણ્યા 120 બરાબર 1 ગુણ્યા 12 ગુણ્યા 80. તો x બરાબર 1 ગુણ્યા 12 ગુણ્યા 80 ભાગ્યા 1 ગુણ્યા 120. એકડો ન ઉડાડો તો હાલ્યો, આ તો મને મજા આવે એટલે. 0 0 કેન્સલ, 12 12 કેન્સલ. x બરાબર કેટલી ચોકલેટ? તો કે x બરાબર 8 ચોકલેટ. એટલે કે જો તમે 1 રૂપિયાની 12 વેચો છો તો 20% ખોટ જાય. તો 1 રૂપિયાની 8 વેચો તો એનો મતલબ તમને 20% નફો થાય. તો હું એવું સમજુ કે 1 રૂપિયાની 10 લીધી હશે આ ભાઈ. આવું મારું માનવું છે, ખબર નથી મૂળ કિંમત શું થાય. મૂળ કિંમત તમારી રીતે ટ્રાય કરી લેજો. ચાલો, છે સહેલું. હવે ઘણા કહેશે કે સાહેબ હવે અહીંયા ફરજિયાત મારે આમ કરવું પડે, બીજી કઈ રીતથી કરવું કે કરું, હાલે કે ન હાલે? તો એક વસ્તુ યાદ રાખવાની. શું વસ્તુ યાદ રાખવાની? કે જનરલ ત્રિરાશિ તો તમે ચોકડી ગુણાકારથી કરતા જ છો. આ ખરેખર છે ને ચોકડી ગુણાકાર જ છે. કે જો મેં અહીંયા ચોકડી ગુણાકાર કરું તો આ બેનો ગુણાકાર થવાનો છે કે નહીં? પણ એટલે મેં આ જે ચોકડી ગુણાકાર કરી અને આટલી ચોકડી ગુણાકાર અહીંયા સુધી સીમિત નથી રાખ્યો, અહીંથી પાછું આમ ભેગું લઈ લીધું છે. એટલે આ ચોકડી ગુણાકાર આટલા પૂરતો સીમિત નથી, અહીંથી ભેગું મેં અહીંયા આમ લઈ લીધું છે. બસ યાદ, મૂળ તો આપણો ચોકડી ગુણાકાર જ છે ને. પણ ચોકડી ગુણાકારમાં આ 2 જ લેવા પડે. પણ હવે આ એકલું નથી અને બાજુમાં છે તો લીધું, અહીંયા આમ કરીને બાજુમાં છે એટલે લીધું. છે તો મારો ચોકડી ગુણાકાર જ ને, બીજું કાંઈ છે નહીં. ચાલો, તો આ 1 રૂપિયા આધારિત દાખલાની વાત કરી, પણ ગુરુ કોણ છે એ થોડુંક મજા આવે એટલા માટે મૂકેલું છે. બાકી ચોકડી ગુણાકાર જ છે, બીજું કંઈ છે નહીં. ખબર નથી સ્ક્રીનશોટ લીધો કે નહીં, બીજી વાર લઈ લો. સ્ક્રીનશોટમાં 2-3 વાર લેવાઈ જાય બહુ મિત્રો કાંઈ બહુ ખારા ન થતા, ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય કે સ્ક્રીનશોટ લેવાનો કે નથી લેવાનો. હવે જો, હવે મજાનો દાખલો આપણા માટે આવ્યો. એક વેપારી 100 રૂપિયામાં 90 સફરજન વેચે તો 10% ખોટ જાય. ચાલો, કિંમતની કિંમત એમનેમ રાખું, નંગના નંગ એમનેમ રાખું અને ટકાના ટકા એમનેમ રાખું. 100 રૂપિયાના 100 રૂપિયા, 90 નંગ સફરજન વેચાવું તો 10% ખોટ જાય એટલે આ પણ 90 થયું. 20% નફો કમાવા એટલે ટકા 120 કરવા પડશે. તો રૂપિયા 160 ની અંદર મારે કેટલા સફરજન વેચવા પડશે? હવે જોવા જાવ તો મેં તમને કીધું એમ કે હું સવાલ આવો પૂછું છું કે ગુરુ કોણ? તમે કહેશો કે સાહેબ એવો ગુરુ કોણ એવો સવાલ ન પૂછવો હોય તો કરો ત્રિરાશિ, પણ થશે તો એ જ ને. હું ત્રિરાશિ કરીશ એટલે આમ થશે 160 ગુણ્યા 90. પણ આ લીધું એટલે બાજુવાળું લઈ લેવાનું, ગુણ્યા 90 બરાબર 100 ગુણ્યા x ગુણ્યા 120. આમ આડાવડું લખાઈ ગયું એટલે કોક એમ ન કહેતા સાહેબ x આ બાજુ રાખવું હોય તો હું x ને ખરેખર આ બાજુ જ રાખું. હવે x ને અહીંયા રાખ્યો હોય તો અહીંયા હતું તો એમને કોણ? તો કે 160 ગુણ્યા 90 ગુણ્યા 90. હવે x ને અહીંયા રાખ્યો છે તો નીચે કોણ જશે? તો કે 100 ગુણ્યા 120. આપણે નાના હતા ને ત્યારે એવું કરતા કે આપણે પેલા પૈસા ભેગા કરીએ.
સાતમ આઠમ આવવાની હોય તો પહેલાં સાતમ આઠમ પહેલાં ભેગા કરીએ, દિવાળી આવવાની હોય તો દિવાળી પહેલાં ભેગા કરીએ. પહેલાં ભેગા કરીને પછી ઉડાડવાના, કારણ કે ભેગા થઈ ગયા પછી એને વાપરવાની કોઈ મજા જ આખી અલગ હોય છે, બરાબર ને. 10 રૂપિયા વાપરવા કરતાં એક હારે 100 રૂપિયા વાપરવાના થાય ને તો આમ આહલાદક આનંદ આવે. એટલે અહીંયા મેં એમ કરવાનું, પહેલાં બધાને ભેગા કરવાના અને હવે પછી કહેવાના ઉડાડો. ઘણા કહેશે કે સાહેબ અદબ કરીને ઊભું રહેવાનું, પછી કહેવાનું ઉડ, એમ નહીં ઉડે, ઉડાડવા જોઈએ આપણે. ચાલો કેવી રીતે? 0 0 0 3 જીરા છે અહીંયા, 1 2 ને અહીંયા પણ 3 જીરા છે. બીજું 4 તેરી 12, ચોકે ચોકે ને 16. બીજું 3 તેરી ને 9. હાલો હવે કાંઈ ઉડાડવા લાયક છે નહીં, કાંઈ નથી. x બરાબર કરો ગુણાકાર, 4 તેરી 12, 12 9 ને 108. સવાલનો જવાબ મને મળી ગયો કે અહીંયા મારે 108 નંગ છે 160 રૂપિયામાં વેચી દઉં તો મને અહીંયા 20% નફો જોવા મળશે. છે સરસ મજાનું કિંમત, નંગ અને ટકા. ચાલો વધીએ આગળ, પછીનો દાખલો ગણીએ આપણે. એક વેપારી ₹40 45 લીંબુ વેચવાથી 20%. ચાલો કિંમતની કિંમત રાખો, નંગના નંગ રાખો, ટકાના ટકા રાખો. 40 રૂપિયામાં 45 લીંબુ વેચવાથી 20% ખોટ એટલે 80. 20% નફો કમાવા એટલે 120. કેટલા રૂપિયામાં? ઓકે, જો અહીંયા રૂપિયાની જગ્યાએ ખાલી ખાનું છે ને, કેટલા રૂપિયામાં? 18 લીંબુ વેચવા પડશે. કાંઈ વાંધો નહીં, નિયમ પ્રમાણે તો આપણે એમ જ રાખીએ. ચાલો કરીએ. ગુરુ કોણ? એટલે તો કે 40 ગુણ્યા 18 ગુણ્યા 120 બરાબર x ગુણ્યા 45 ગુણ્યા 80. ચાલો તો x બરાબર 40 ગુણ્યા 18 ગુણ્યા 120 ભાગ્યા 45 ગુણ્યા 80. જો કોઈને આમ બરાબરની સામેની બાજુ લઈ જતા ન આવડે ને તો એના માટે એક વસ્તુ છે. નીચે બેઠા હોય ને એને ઉપર બેહાડવાના, પણ ઉપર બેઠા હોય ને નીચે બેહાડી દેવાના, બસ આટલું યાદ રાખવાનું. પણ બેઠા હોય એને ત્યાંથી ડગાવવાના નહીં. આ બધા અહીંયા બેઠેલા છે, આ ઉપર બેઠેલા છે ને તો અહીં નીચે આવે. માની લો કે અહીંયા કોઈક નીચે બેઠેલું હોત ને તો સામે ઉપર જાત, પણ ઓલરેડી જે બેઠેલા હોય ને એને આપણે અડવાના નહીં. હાલો તો હવે ભેગા થઈ ગયા છે, હવે ઉડાડીએ એટલે આપણે ખબર પડી જશે કે આ 40 દૂને 80, 40 તેરી 100, કારણ કે 0 0 ઉડાડવું, 4 તેરી 12 ને 4 દુ 8. હવે તો કે હવે ઉડાડવા જાવ તો આ થાય 9 દૂને 18 અને 9 50 ને 45, એટલે આ બબે કેન્સલ થઈ ગયા. 5 8 ને 40 અને 8 તેરી ને x બરાબર કેટલા રૂપિયા આવ્યા? તો કે x બરાબર 24 રૂપિયા આવ્યા. એટલે કે જો 40 રૂપિયામાં 45 નંગ વેચો તો 20% ખોટ જાય, પણ જો 24 રૂપિયામાં 18 વેચો તો તમને 20% નફો થશે. બસ આ જ આપણા નંગ આધારિત દાખલાઓ હતા. હવે આપણે આટલી વસ્તુ તો ભણીએ જ છીએ, પણ આની અંદર પણ હું તમને એમ કહું છું કે સામાન્ય રીતે છે ને આ બે જ જગ્યાએ સવાલ આવશે. કાં તમને કિંમતનો સવાલ આવશે ને કાં તમને નંગનો સવાલ આવશે. પણ હું તમને આ જ દાખલામાં ટકાનો સવાલ પૂછું તો બહુ મજા આવે. આ મેથડથી નહીં થશે ગણવું હોય તો, એટલે હું તમને એક દાખલો ગણાવીશ. પહેલાં આ મેથડથી નહીં ગણાવીશ, પણ જો તમને માત્ર ટકાનો દાખલો પૂછાય તો આપણે આ મેથડ ઉપરાંત હજી એક આનથી સહેલી મેથડ ગણશું. 3 વસ્તુ તમને એક હારે મળી જ જવાની છે. પણ તમે આ જોયું કે તમે 4 દાખલા ગણ્યા, 4 દાખલાની અંદર કાં સવાલ કિંમતનો હતો અને કાં સવાલ છે નંગનો હતો. જનરલી આ બેનો જ સવાલ તમને આવશે. પણ જો ટકાનો સવાલ આવે તો આમ ગણવો હોય તોય ગણી શકશો, પણ આમ નથી ગણવો તેનાથી અલગ રીતે પણ તમને હું ગણાવીશ. જોઈએ પછીનો દાખલો એટલે આપણે ખબર પડી જાય કે પછી કેવા કેવા પ્રકારના દાખલા પૂછાય છે. એક વેપારી 80માં 48 નારંગી વેચે તો 20% ખોટ જાય. કોમેન્ટમાં હોમવર્ક કોરેકોરા તો હાવ નો જ જવા દો, બરાબર ને. એક વેપારી 80માં 48 નારંગી વેચે તો 20% ખોટ જાય, તો 45માં કેટલી નારંગી વેચે તો 40% નફો થાય. એક હોમવર્કમાં કરવાનો છે એટલે ખબર પડે કે આપને ફાવી ગયું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સાહેબ નવું ચાલુ કર્યું લાગે, તમે મજા આવે. હાલો હવે સવાલ જોજો. મસ્ત મજાનો સવાલ આવું આવે ને એટલે આપણે વિદ્યાર્થી પેલા આટલું લખીને નાખે, કિંમત, નંગ અને ટકા.
એક વ્યક્તિ 5 રૂપિયાની 6 નંગ પેન્સિલ ખરીદી એટલે તમને ખબર છે ટકા કેટલા લખાય 100, અને 6 રૂપિયાની 5 નંગ પેન્સિલ વેચે તો કેટલા ટકા? સવાલ શું આવ્યો? સવાલ ટકાનો આવ્યો. તો આ રીતે કરવું હોય તો થાય? હા, આ રીતે પણ થાય. હું પહેલા તમને દાખલો આપણી જે રીતથી ગણીએ છીએ એ રીતે પણ ગણી દઉં, અને પછી તમને કહું કે જો તમને આ જ મેથડની અંદર ટકાનો દાખલો પૂછાય તો કેટલી સહેલી રીતે ગણી શકાય. ચાલો પહેલા આપણે આને ગણવું હોય તો મારે ગુરુકોણ વાળો સવાલ તો પૂછવો જ પડશે. એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા x અને 6 ગુણ્યા 6 ગુણ્યા 100. તો x અહીંયા રાખશું એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 100 ભાગ્યા 5 ગુણ્યા 5. હવે 20 પંચા 100 અને 5 ચોકને 20. તો x બરાબર 36 ચોક 36 દુ 72 ને 72 ને 72 144. એટલે x બરાબર અહીંયા મને મળ્યા 144. હવે આ 144 નો મતલબ થાય શું? તો કે સાહેબ અહીંયા મેં જે ટકા લખ્યા હોય ને એ ખોટ હોય તો બાદ કરીને લખ્યા હોય અને નફો હોય તો પ્લસ કરીને લખ્યા હોય. એટલે 144 નો મતલબ થાય 44% નફો. શું થાય મતલબ આનો? 44% નફો. તો તમે આ રીતથી પણ ગણી શકો છો આ દાખલાને. પણ હું તમને એક મસ્ત મજાની રીત આપું કે જો તમને કોઈ નંગ આધારિત દાખલામાં ટકા પૂછે તો કેટલું સહેલું પડી જશે અને તમે કેટલી સરળતાથી સવાલના જવાબ આપી શકશો. તો જુઓ, આપણે આ જ દાખલો ગણવાનો છે, પણ આટલી બધી વાર નથી લગાડવાની. મસ્ત રીત આપું છું. કેટલી રીત યાદ રાખવાનું? તો કે સાહેબ આટલું જ લખવાનું. ખાલી શું લખવાનું? તો કે કિંમત અને નંગ જ લખવાના. કે અહીંયા મેં 5 રૂપિયાની 6 લીધી અને 6 રૂપિયાની 5 વેચી. હવે જોજો શું કરવાનું એ તમને કહી દો. તો કે ચોકડી ગુણાકાર તો કરવાનો જ છે. તો કે સાહેબ ચોકડી ગુણાકાર કરું તો આટલું જ થાય. 55 55 ને 25 થાય એટલે અહીંયા લખી નાખીશ. 66 66 ને 36 થાય એટલે અહીંયા લખી નાખીશ. ઘણા કહેશે કે સાહેબ 55 55 ને 25 કરીને અહીંયા જ કેમ લખ્યા? 55 55 ને 25 કરીને અહીંયા કેમ ન લખ્યા? તો એક વસ્તુ યાદ રાખવાની, હંમેશા રૂપિયા હોય ને એ હંમેશા કોઈ પણ વસ્તુને ખેંચી લે. તમે રૂપિયા આપો એટલે તમને કોઈક વસ્તુ આપી દેશે, એટલે રૂપિયા આપ્યા એટલે તમે આ વસ્તુ લઈ લીધી, એટલે હંમેશા રૂપિયા છે ને એ વસ્તુને ખેંચશે. બસ આવું માનીને ચાલશો તો હાલશે. એટલે 55 55 ને 25 અને 66 66 ને 36 આ હતી ને એ મારી ખરીદી એટલે કે મારી મૂળ કિંમત હતી, અને આ હતું ને મારું વેચાણ એટલે મારી વેચાણ કિંમત હતી. એટલે મિત્રો આ દાખલો આપણે જે ભણવાની શરૂઆત કરી હતી ને એમાં પહેલો દાખલો ભણ્યા હતા ને એના જેવો થઈ ગયો કે કોઈ એક વ્યક્તિ છે એની મૂળ કિંમત કેટલી છે? તો કે 25 રૂપિયા, અને એની વેચાણ કિંમત કેટલી છે? તો કે 36 રૂપિયા. હવે તમે વિચારો આટલો આખો દાખલો છે એ આવો થઈ ગયો કે મૂળ કિંમત છે એ 25 રૂપિયા છે, આપણે આમ કર્યું હતું ને, અને વેચાણ કિંમત છે એ આપણી 36 રૂપિયા છે. તો 25 હતા અને 36 થયા, તો હું અહીંયાથી અહીંયા સુધી આવ્યો તો હું કહી શકું કે હું 11 રૂપિયા નફો થઈ ગયો કહેવાય. મિત્રો 11 રૂપિયા નફો થઈ ગયો કહેવાય. અને હંમેશા નફો કોના આધારે થાય? તો આપણે શીખા છીએ કે હંમેશા જેનું સૂત્ર આવું હતું ને, નફો કે ખોટ હંમેશા કોના આધારે થાય? તો કે હતાના આધારે થાય. અને હોય હંમેશા શું આપણી પાસે? તો કે મૂળ કિંમત. ટકામાં બદલાવો તો ગુણ્યા 100. પેલો દાખલો શીખાતા ને પેલા ભાગમાં પેલો દાખલો આપણું બેઝિક એકદમ સાદું ને સિમ્પલ સ્ટ્રક્ચર 25માં લઈ આવીને 36માં વેચો, 5મા ધોરણનો દાખલો બની ગયો. ખાલી આપણે ચોકડી ગુણાકાર કરી નાખ્યો એટલે 25માં લઈ આવીને 36માં વેચો એટલે 11 રૂપિયા નફો થયો. કોના આધારે? 25ના આધારે. ટકામાં ફેરવો તો ગુણ્યા 100. 25 ચોકું 100, 11 ચોક અને 44% નફો. સીધો અને સરળ રીતે મને આ સવાલનો જવાબ મળી ગયો. ખાલી શું કર્યું? તો કે ચોકડી ગુણાકાર કર્યા. હવે સમજાવવા માટે મેં આ બધું લખ્યું. તમે તો આમ જ કરો ને, 25 માંથી 36 થયા એટલે 11 વધ્યા. 11 હંમેશા હતાના આધારે વધે. 11 ના છેદમાં 25 ગુણ્યા 100. 25 ચોકું 100, 11 ચોકને 44%. આ પ્લસ છે એટલે નફો, માઇનસ હોત તો ખોટ. પૂરું છે. સહેલું, એકદમ સરસ મજાનું છે. ક્યારે કરવાની આ રીત? કારણ કે હું દરેક વખતે વિદ્યાર્થીનો કહેતો હોઉં છું કે તમારા મગજમાં એક જ પ્રશ્ન આવે કે કઈ મેથડ ક્યારે ગણવી. તો આ ક્યારે કરવાની? ખાલી ચોકડી ગુણાકાર વાળી, જ્યારે તમને નંગમાં ટકા પૂછ્યા હોય ત્યારે. ચાલો ક્લિયર? જોઈએ પછીનો દાખલો એટલે આપણે હજી થોડોક વધારે આઈડિયા આવશે, અને એમાં પણ આપણે બને ત્યાં સુધી ફટાફટ ગણવાનો પ્રયત્ન કરશું. કારણ કે જેટલી ઝડપથી ગણીએ એટલી ઝડપથી આપણે આપણા સવાલના જવાબ આપી શકશું. ચાલો, કિંમતની કિંમત, નંગના નંગ.
એક વેપારી 15 રૂપિયાની 12 નંગ ચોકલેટ ખરીદી 12 રૂપિયાની 15 નંગ ચોકલેટ વેચે, શું થાય? જો ચોકડી ગુણાકાર 15 15 225 અને 12 12 144. હવે ભૂલાય નહીં, આ છે ને એ આપણી મૂળ કિંમત કહેવાય, કારણ કે ખરીદી શબ્દ લખ્યો છે, અને આ છે આપણી વેચાણ કિંમત કહેવાય. તો 225 માંથી હું 144 માં વેચું તો નફો થાય કે ખોટ? 225 ની લીધી ને 144 ખોટ જાય. કેટલી ખોટ જાય? તો કે જો કરી નાખો બંનેની બાદબાકી, 5 માંથી 4 જાય તો 1 રૂપિયો, અને 22 માંથી 14 જાય તો 14 ને 6 ને 81 રૂપિયા. ચાલો 81 રૂપિયાની શું ગઈ કહેવાય મને? તો કે 81 રૂપિયાની ખોટ. 81 રૂપિયાની ખોટ, ખોટ હંમેશા જે હતા ને એના આધારે જાય, 225 ના આધારે જાય. ટકામાં બદલાવો તો ગુણ્યા 100, 25 ચોકું 100, 25 નવા 225, 90 90 81, 9 ચોકને 36% મને શું જોવા મળશે? તો કે મને 36% ખોટ જોવા મળશે. છે સહેલું? મજા આવે એવું છે? અહીંયા દરેક વખતે આટલી જ વાત છે, આટલાની લઈ આવું છું, આટલાની વેચું છું, તો નફો કેટલા ટકા કે ખોટ કેટલા ટકા, બસ આ વસ્તુ મારા માટે મહત્વની છે. હજી એક દાખલો આપણે આવો જ જોઈ લઈએ, પછી કંઈક આપણે આનાથી વિશેષ થોડુંક આગળ વધવાનું છે. શું કીધું છે પછીના દાખલામાં? પછીના દાખલામાં મને વાત કરી છે કે એક વેપારી 5 નંગ કેરી. હવે જો પાછું હજી મજા મને ઈ આવશે, અહીંયા કિંમત, અહીંયા નંગ. 5 નંગ કેરી રૂપિયા 10 માં ખરીદી. તો વિદ્યા અમુક છે ને આમ લાઈનસર લખી નાખે, 5 નંગ નહીં, રૂપિયા 10 અહીંયા છે અને 5 અહીંયા છે. કિંમતની નીચે જ કિંમત લખજો, નંગની નીચે જ નંગ લખજો, નંગ ગોટે ચડી જશો. અહીંયા લખ્યું એવું અહીં મૂકી દેવું નહીં, જોવાનું 10 રૂપિયામાં 5 નંગ કેરી કે 5 નંગ કેરી 10 રૂપિયામાં, એટલે અહીંયા રૂપિયા 10 છે એટલે અહીંયા લખાય. 4 નંગ કેરી એટલે નંગ અહીંયા લખાય, અને રૂપિયા 6 ના ભાવે. હવે ખરેખર આ શું છે ખબર? આ વાત સાહેબ આટલાના ભાવે એટલે કઈ સમજણું નહીં મને કઈ. આપણી શેરીમાં તમને ખબર હોય તો ઓલા ડુંગળી બટેટા વેચવા નીકળે, ડુંગળી બટેટા લસણ, ડુંગળી બટેટા હોય તો 50 ના 3 કિલો, 50 ના, તો શું એ 50 ના 3 કિલો જ લઈને આવ્યો હોય છે? ના, એ વેચે છે 50 ના 3 કિલો. એ કેટલા લઈને આવ્યો એની આપણે અત્યારે જરૂર નથી. જો હું કહું છું અત્યારે જરૂર નથી. આ 10 રૂપિયાના 5 નંગ ખરીદે છે, કેટલા લીધા એ અત્યારે જરૂર જ નથી મારે કાંઈ. જરૂર પડશે, હમણાં જરૂર પડશે ત્યારે કહીશ કે તો મારે એને બોલાવવો પડે કે હાલ ભાઈ તારી પાસે કેટલા છે, તું કેટલા લઈને આવ્યો તો, તું કેટલા વેચસ, એ મારે જાણવું પડશે. પણ એ અત્યારે નહીં. અત્યારે આટલું 10 રૂપિયાના 5, એ વેચ શેરીમાં નીકળો, 10 રૂપિયાના 5 કિલો બટેટા, 10 રૂપિયાના 5 કિલો બટેટા, કારણ કે આપણે વાત કહીએ છીએ 1990 સાલની. 6 રૂપિયાના 4 કિલો આપણે વેચી નાખ્યા, તો જ કંઈક ફાયદો થાય. જોઈએ હવે શું થાય છે. હાલો મારો ચોકડી 10 50 ને 10 ચોક ને 40, 6 50 ને 30, બરાબર ને? 10 ચોક ને 40, 5 છક ને 30, ભૂલાય નહીં. 4 નંગ કેરી 6 ના ભાવે, 40 માં લઈને 30 માં વેચો તો 10 રૂપિયાની શું ગઈ કહેવાય? ખોટ. અને 10 રૂપિયાની ખોટ હંમેશા 40 જાય. ટકામાં બદલાવો તો ગુણ્યા 100, 0 0 કેન્સલ ને 100 ભાગ્યા 4 એટલે 25. સવાલનો જવાબ આવશે 25% ખોટ. ભૂલાય નહીં, 25% ખોટ. વિદ્યાર્થી જો થોડીક ભૂલ કરે ને તો સવાલનો જવાબ તો મળી જ જાય. જો આવું કરે હોય, 5 રૂપિયાની 10 લીધી અને 4 રૂપિયાની 6 વેચી, એટલે 5 છક 30, 10 ચોક 40, એને 10 રૂપિયા નફો આવે. એ 10 રૂપિયા નફો 30 કરે એટલે ટકામાં બદલાવે તો ગુણ્યા 100. પછી કહેશે કે સાહેબ 0 0 કેન્સલ, હોના 3 ભાગ પડો એટલે 33.133% પણ નફો. વાંચવાનું, આગળ નંગ આપેલા છે કે આગળ કિંમત આપેલી છે, એક્ઝેક્ટ ઈ જ લખવાનું. નંગની કિંમત ને કિંમતની નંગ થઈ જાય ને તો જવાબમાં ઘણો બધો ફરક પડી જાય. ચાલો આને કાઢી નાખું છું, પછી આપણો સ્ક્રીનશોટ લઈએ. એટલે જો મિત્રો દરેક જે આખા જે કાંઈ પણ વિડીયો છે એ દરેક વિડીયોની આ દાખલા તમારી સામે ગણું છું, એની PDF ટેલિગ્રામ ચેનલમાં મૂકતો હોઉં છું. મેથ્સ મેજિક બાય દિલીપ, બધી જગ્યાએ આ જ છે. યુટ્યુબમાં આ જ છે, ઇન્સ્ટાગ્રામમાં આ જ છે, ટેલિગ્રામમાં આ જ છે, વોટ્સઅપમાં આ જ છે. લિંક નીચે બાયોમાં આપેલી છે, જોડાઈ જવાનું ભૂલતા નહીં. તમને બધામાં બધી માહિતી મળતી રહેશે. અને તમારા ડાઉટ હોય તો એ મને મોકલતા રહેજો, એટલે હું તમારી સામે સોલ્વ કરતો રહીશ. બરાબર ને? ચાલો વધીએ આગળ. એના પછી શું વાત કરી છે હવે જોવા જેવું છે. મજા એ જ આવશે. તમે પણ કહેશો કે સાહેબ આવું તો કોઈ દી આવ્યું નથી. અને લગભગ હું ગેરંટી સાથે કહું, લગભગ આવા દાખલા રેગ્યુલર તમે ક્યાંય પણ નહીં જોયા હોય.
કારણ કે એ લોકો છે ને જે સીમિત છે ને એકદમ સહેલું છે ને એટલું તમને આપી દે, પછી કંઈક આવું ન પૂછાય. પણ પૂછાય તો. હવે આ દાખલો તમે જુઓ, એક દુકાનદાર ₹10 11 લીંબુ ખરીદી 11 10 લીંબુ વેચે છે. શું એને મને પૂછ્યું છે કે કેટલા ટકા નફો થાય? એવો ક્યાંય સવાલ છે? ના, એવો ક્યાંય સવાલ નથી. એને મને ક્યાંય એવું કાંઈ કીધું છે કે કેટલા ટકા નફો થાય અથવા કેટલું કાંઈ એવું કાંઈ પૂછ્યું છે? ના, કાંઈ નહીં. સવાલમાં જો આખો સવાલ જ વિચિત્ર થઈ ગયો. એને મને સવાલ પૂછ્યું તો એને કેટલા લીંબુ વેચવા પડે. એ જો 10 રૂપિયામાં 11 લીંબુ લઈ આવી, 11 રૂપિયામાં 10 લીંબુ વેચી નાખે. ઓલો રિક્ષાવાળો આમથી આવ્યો, એ 10 રૂપિયાના 11 લઈ આવ્યો ને 11 એ લઈ આવ્યો, એ આપને કીધું કે 10 રૂપિયાના 11 લઈ આવ્યો. હવે 11 રૂપિયાના 10 વેચી દીધા. હવે મને સવાલ એવું પૂછ્યું છે કે એ રિક્ષાવાળો જાય છે ને, એ 63 રૂપિયા નફો કમાવીને જાય છે, તો એની રિક્ષામાં કેટલા લીંબુ લઈને આવ્યો હશે? હવે ઘણા લોકો અહીંયા કન્ફ્યુઝન કેવું કરે તો કે કેટલા લીધા કે કેટલા વેચ્યા. સવાલ કયો પૂછશે? મેં તમને વિડીયો શરૂ કરતા પહેલાં જ કીધું કે જો જેટલા લઈને આવ્યો હોય એટલા જ લઈને જાય ને તો જ તમને સાચો નફો કે સાચી ખોટ મળશે. એટલે અહીંયા તમને એવું કીધું ને કેટલા લીંબુ વેચવા પડે તોય સવાલનો જવાબ એ જ આવશે. અને અહીંયા એવું પૂછે કે કેટલા લીંબુ એને ખરીદ્યા હશે તોય સવાલનો જવાબ એ જ આવશે. કારણ શું? સાચો નફો કે ખોટ તો જ ખબર પડે કે તમે જેટલા લઈને આવ્યા હોય ને એટલા બધા વેચી નાખો ત્યારે. હવે અહીંયા નંગ સ્પેશિયલ નંગના દાખલા પૂછ્યા તો મારે કઈ રીતે સોલ્વ કરવા? જુઓ મિત્રો, આપણે અત્યાર સુધી આવું કરતા હતા કે અહીંયા હું લખી નાખું કિંમત. આપણે આને બદલવાનું જ નથી. કિંમત અને નંગ શું કીધું છે તો કે 10 રૂપિયામાં 11 લીંબુ છે ને આ વ્યક્તિ ખરીદતો હતો અને 11 રૂપિયામાં 10 લીંબુ છે ને વેચતો હતો. જો એ મારે નફો જોતો હોત તો મને મળી જાત, મને ખોટ પૂછી હોત તો મળી જાત, પણ એને મને પૂછ્યું છે કે કેટલા રૂપિયા. હવે કેટલા રૂપિયા માટે મારે તો પેલા ધારવા પડે કે સાહેબ એ કેટલા લીંબુ લઈ આવે, તો એ ધારવા કેવી રીતે? તો જો અહીંયાથી આપણી શરૂઆત કરીએ છીએ કે સાહેબ લખવાની રીત તો ખરેખર આવી નહોતી ને. મારે એક લીંબુની કિંમત જોતી હોય તો એટલે અહીંયા લખું એક નંગની કિંમત. એક નંગની કિંમત ખાસ સમજો. જો મિત્રો આ સમજી ગયા ને તો હું નથી માનતો કે નંગ આધારિત એકય દાખલા તમારા કોઈ દી ખોટા પડે. તો કે સાહેબ એ તો આપણે આમ લખતા હતા ને કે ઉપર કિંમત લખવાની અને છેદમાં નંગ લખવાના. હાલે જો અહીંયા આમ લખી શકાય કે 10/11 અને અહીંયા 11/10. આટલા રૂપિયાનું એક લીંબુ આવ્યું હતું. હવે આટલા રૂપિયા એટલે તો કે 10 રૂપિયાના 11 ભાગ પાડી નાખો એટલાનું એક લીંબુ આવ્યું હતું. અને 11 રૂપિયાના 10 લીંબુ વેચાય, 1.1 રૂપિયાનું એક લીંબુ વેચ્યું. હવે નફો થયો કે ખોટ? સાહેબ આ એક લીંબુની કિંમત હતી ને એટલે હું ગોટે ચડી ગયો. મને એક લીંબુ બહુ ખબર ન પડી કારણ કે પોઈન્ટમાં ભાવ મળે. સવાલનો જવાબ તોય મળી જાય જો તમે 10/11 ને 11/10 કરી બંનેની બાદબાકી કરી નાખો, પછી જોવો કે કેટલા રૂપિયા મળે છે, પછી એમાં 63 રૂપિયામાં ફેરવી નાખો. પણ હું તમને એમ કહું છું કે આપણે એવું શું કામ કરવું જોઈએ? આ એક નંગ હતા ને, ગુણ્યા દરેક વખતે એક નંગ હતા, પણ હું અહીંયા કંઈક નંગ ધારી લઉં તો અહીંયા લખી નાખું ધારેલા નંગ. શું લખી નાખું? ધારેલા નંગ. હવે પ્રશ્ન એ છે કે નંગ ધારવા, અહીંયા ગુણ્યા નંગ ધારવા કેટલા? એટલે મેં નક્કી કર્યું કે એવા નંગ ધારો કે જેથી અહીંયા છેદમાંથી 11 નીકળી જાય અને છેદમાંથી 10 નીકળી જાય. એટલે મેં નંગ ધાર્યા 110, કારણ કે 11 દાણ 110 નંગ ધાર્યા. એક લીંબુ મને બહુ મજા ન આવી એટલે મેં 110 લીંબુ ધાર્યા. તો 110 લીંબુ મને પડ્યા કેટલામાં? તો કે 11 દાણ 110 એટલે 10 ગુણ્યા 10 એટલે 100 રૂપિયામાં મને 110 લીંબુ પડ્યા. અને 0 0 કેન્સલ એટલે 11 11 121. એટલે એનો મતલબ એવો થયો કે 121 રૂપિયાના મેં 110 લીંબુ વેચી દીધા. બેઠું મગજમાં? એક લીંબુ મને ખબર ન પડી એટલે મેં અહીંયા લીંબુની સંખ્યા ધારી લીધી. મેં લીંબુની સંખ્યા કેટલી ધારી લીધી? મેં લીંબુની સંખ્યા 110 ધારી લીધી. આ જોજો, આ છે ને મારા માટે મહત્વનું છે કે મેં 100 આ તો એક લીંબુની કિંમત તો બધાને આવડે, એમાં શું વાંધો સાહેબ? 10 રૂપિયાની 2 પેન્સિલ તો 10/2, તો 10 રૂપિયાના 11 લીંબુ તો 10/11. પણ એકમાં મજા ન આવી એટલે મેં બેયનો છેદ ઉડી જાય એવા 110 ધાર્યા. હવે ધ્યાન આપો, મેં 100 રૂપિયાની જગ્યાએ 121 રૂપિયામાં વેચ્યું એટલે 21 રૂપિયા છે ને મને નફો મળ્યો. 21 રૂપિયા નફો ક્યારે મળ્યો? તો કે મેં 110 નંગ લીંબુ વેચ્યા ત્યારે. તો જો મારે 63 રૂપિયા નફો કમાવવો હોય તો
કારણ કે સવાલ મને પૂછ્યો છે કે 63 રૂપિયા નફો કમાવવો હોય તો મારે કેટલા લીંબુ વેચવા પડે. આના 3 ગણા મારે લીંબુ વેચવા પડે. 21 તેરી 63, તો આના 3 ગણા એટલે અહીંયા મારે 330 નંગ લીંબુ વેચવા પડે. આ છે આપણો દાખલો. મોસ્ટ ઓફ સામાન્ય પરીક્ષાઓમાં નહીં પણ પીએસઆઈ, જીપીએસસી, એસટીઆઈ, ડીવાયએસઓ જેવી પરીક્ષાઓમાં આવા દાખલાઓ ખાસ પૂછતા હોય છે. નથી તમને ટકાવારી પૂછી, નથી તમને બીજું કંઈ પૂછ્યું, તમને માત્ર અહીંયા નંગ આધારિત દાખલાઓ પૂછ્યા છે સહેલું. રીત સાથે સમજશો તો સમજવું ઘણું બધું સહેલું લાગશે. બાકી આવા દાખલાઓ સામાન્યતઃ તમને ક્યાંય પણ વિડીયોમાં કે ક્યાંય પણ તમને જોવા મળશે નહીં. અને એની મેથડ જોશો તો તમે ઘણી બધી વાર કન્ફ્યુઝન થઈ જાય. હવે તમે વિચારો, હું એક લીંબુ આવી બાદબાકી કદી થઈ રહી કે આટલામાંથી હું આટલા બાદ કરું. હવે પહેલાં તો મને એ ખબર નથી કે કયું મોટું છે. હાલો મને ખબર પડી ગઈ કે ચાલો આ મોટું છે, 11/10 માઇનસ 10/11, એટલે લસા લઈશ તો 110 આવવાનું. એટલે અહીંયા 11 121, 10 10 100, 21/110 મળશે તો આજ ને કે 110 લીંબુના આધારે 21 રૂપિયા નફો. તો શું કામ આવા વિચારવાના જ નહીં, સીધું પ્રેક્ટિકલ વિચારો. અહીંયા તમારી નજર સામે પ્રેક્ટિકલ છે, વિચારો એટલે તમને સવાલનો જવાબ મળી જશે. હાલ આગળ વધીએ, બીજો દાખલો ગણીએ. હજી થોડોક તમને વધારે આઈડિયા આવશે. આવા દાખલાઓ પીએસઆઈ, જીપીએસસીમાં, ડીવાયએસઓમાં, 1 2માં, એસટીઆઈમાં ગમે ત્યાં પૂછાઈ શકે છે. ચાલો ગણીએ પછીનો દાખલો. શું કીધું છે પછીના દાખલામાં? કે એક વ્યક્તિ ₹34 હવે હું તમને એક બીજી વાત કહી દઉં. હું સીધું આમ લખી શકું કે નહીં? 34/8 અને 57/12, આ સીધી મારી આવી ગઈ 1 નંગની કિંમત. હવે મારે આગળ નંગ અને લીંબુ લખવાની જરૂર જ નથી. ક્યારે પાછું કહું છું સાહેબ, કરવાનું ક્યારે? જ્યારે મને અહીંયા નંગ પૂછ્યા હોય ત્યારે. જ્યારે અહીંયા મને નંગ પૂછ્યા હોય ત્યારે. ઓકે, હવે કેટલા નંગ ધારવા મારે? ગુણ્યા ધારેલા નંગ. કેટલા નંગ ધારવા? અહીંયા 8 અને અહીંયા 12, બે નીકળી જાય એવું. 12 દૂને 24, 8 તેરીને 24. હું 24 ધારી શકું? હા. કોઈને જો એમ થાય કે મારે 24 નથી ધારવા, 12 8 96 ધાર લેજો. બેનો ગુણાકાર કરીને ધાર લેવાના, જવાબ મળશે. હું અહીંયા 24 ધારું છું. 24 ધારું એટલે મારી કિંમત કેટલી થાય? તો કે 8 તેરી 24, 3 તેરી 9, 4 તેરી 12, 102 રૂપિયાની ખરીદી કરી. 12 દૂને 24, 114 રૂપિયાનું વેચાણ કર્યું. 102 માંથી 114 થયા એટલે 12 રૂપિયા નફો થયો. ક્યારે? જોજો, તો કે 12 રૂપિયા નફો થયો. ક્યારે? તો કે મેં 24 નંગ વેચ્યા હોય ત્યારે. તો મને કીધું છે કે 45 રૂપિયા નફો કરવો હોય તો કેટલા નંગ વેચવા પડે? આમ નો થાય કાંઈ નહીં, આમ થાય જ છે ને. 12 દૂને 24, તો અહીંયા 45 ગુણ્યા 2 એટલે મારે 90 નંગ છે. આ 90 નંગ મારે વેચવા પડશે. ખરીદવાના કહીએ તો 90 નંગ. કારણ કે જો 90 લઈ આવો ને 90 વેચો ને તો જ મને આ સવાલનો જવાબ સાચો મળે. બાકી મને સવાલનો જવાબ સાચો મળે નહીં. ચાલો, મસ્ત મજાની વસ્તુઓ છે, લગભગ તમને ગમતી હશે. પણ એમ લાગે કે થોડું ઘણું કન્ફ્યુઝન છે તો ખાસ બીજી વાર જોજો, એટલે તમારું જે કન્ફ્યુઝન છે એ દૂર થઈ જાય. બીજું મેં અહીંયા આગળ લખવાનું ટાળી દીધું, કિંમત અને નંગ લખવાનું ટાળી દીધું. કારણ શું? મારે એક નંગમાં આવવાનું, એટલે હું સીધું અહીંયા જ આવી ગયો. બરાબર મિત્રો, આગળ વધીએ, નવીન વાત કરીએ કંઈક, જેથી કરીને આપણે બહુ મજા આવે. શું છે નવીન વાત? તમે જોશો એટલે તમને ખબર પડી જશે. છતાં પણ હું અહીંયા વાત તો કરવાનો જ છું કે સાહેબ સવાલ તો કંઈક અલગ જ છે. એક વ્યક્તિ થોડીક ચોકલેટ ₹10/11 ભાવે ખરીદે છે. બીજી થોડીક ચોકલેટ ₹10/9 ભાવે ખરીદે છે. 2 વાર ખરીદી કરી ને બધી ચોકલેટ ₹1ની 1ના ભાવે વેચી નાખે છે. તો નફો થયો કે નુકસાન? કેટલા ટકા? પાછી મજા એક વાતની આવી, કઈ? તો કે ટકા પૂછ્યા. ટકા પૂછ્યા એટલે અહીંયા સીધું લખી નાખવાનું, કિંમત અને નંગ. આ તો ફરજિયાત છે. હમણાં સમજાવું કે હવે પછી કઈ રીતે કરીએ. પણ પ્રશ્ન એ છે કે પહેલી વાર એને ખરીદી કરી, બીજી પેન લઈ લો એટલે થોડુંક કંઈક દેખાય, નકર વાળી ખરીદી દેખાય નહીં. અહીંયા લખું પહેલી વાર મૂળ કિંમત. કેવી રીતે? તો કે પહેલી વાર એને 10 રૂપિયામાં 11 ખરીદી કરી.
બીજી વાર બીજી મૂળ કિંમત ખરીદી કરી કેટલી? તો કે 10 રૂપિયામાં 9ના ભાવે ખરીદી કરી, અને પછી એને વેચી નાખ્યું કેટલામાં? તો કે વેચી નાખી 1 રૂપિયાની 1. તો નફો થયો કે નુકસાન? કેટલા ટકા? વિદ્યાર્થી 110% આ સવાલનો જવાબ એવો જ આપે કે એને કાંઈ ન થાય. શું કામ ખબર? આમ વિચારે 10 રૂપિયાની 11 લીધી, પછી 10 રૂપિયાની 9 લીધી, એટલે 10 ને 10 20 રૂપિયા થયા, અને 11 ને 9 20 રૂપિયાની 20 લીધી કહેવાય. અને જવાબ પાછો એ વેચી નાખે છે 1 રૂપિયાની 1, એટલે 20 રૂપિયાની 20 લીધી ને 1 રૂપિયાની 1 વેચી નાખી. ન નફો કે ન નુકસાન? ના. અહીંયા એને કીધું છે કે 10 રૂપિયાની 11 લીધી. કેટલી લીધી એવું કીધું છે? ના. અહીંયા એને શબ્દ વાપરેલો છે કે એક વ્યક્તિ અમુક ચોકલેટ, અથવા અહીંયા લખેલું છે થોડીક ચોકલેટ ખરીદે છે. કેટલી ચોકલેટ ખરીદે છે એવી ક્યાંય એને ચોખવટ કરી નથી. એટલે આપણે જે અગાઉની 2 મેથડ શીખી ગયા, અહીંયા 2 ભેગી કરવી પડશે. કે પહેલાં તો મારે એક નંગ ગોતવા પડે કે કેટલા લઈ આવ્યો, કારણ કે હું 2 વાર લઈ આવ્યો છું. તો જો અહીંયા હવે ફરી પાછું આ દાખલો કઈ રીતે ગણી શકાય? તો અહીંયા છે 1 નંગની કિંમત. 1 નંગની કિંમત. હવે તમને મને ખબર પડી ગઈ કે 1 નંગની કિંમત કેટલી? તો કે સાહેબ આ થાય 10/11, આ થાય 10/9, અને આ થાય 1/1 થાય છે. હવે મેં પહેલી વાર ખરીદી કરી, કેટલી મારે ધારવા પડશે. મને ખબર છે અહીંયા ગુણ્યા મારે ફરજિયાત ધારેલા નંગ લખવા પડશે. હવે કેટલા નંગ ધારું? તો કે સાહેબ દર વખતે 2 હોય, આ વખતે 3 છે, ત્રણેયનો છેદ ઉડી જાય એવી કોઈ સંખ્યા ધારું. એટલે મને ખબર છે કે 11 9 99 1 99. પહેલી વાર મેં 99 ચોકલેટ ખરીદી કરી, ઓકે. બીજી વાર મેં 99 ચોકલેટ ખરીદી કરી, હા. હવે પ્રશ્ન એ છે કે હું વેચીશ કેટલી? જો ઘણા બધા વિદ્યાર્થી અહીંયા સુધી પહોંચી જાય ને તો અહીંયાથી પણ પાછી ભૂલ કરે, એ અહીંયા પણ લખી નાખે 99. ના, 99 નહીં આવે, 99 નહીં આવે. શું કામ 99 નહીં આવે? મેં પહેલી વાર 1 ચોકલેટ લીધી, મેં બીજી વાર 1 ચોકલેટ લીધી, હવે મેં બધી વેચી નાખી, તો મારી પાસે હતી કેટલી? તો મારી પાસે 2 હોય. પહેલી વાર 5 હતી, બીજી વાર 5 હતી, મારી પાસે થાય કેટલી? 10 થાય. તો પહેલી વાર 99 લીધી, બીજી વાર 99 લીધી, મારી પાસે 99 હોય. મારી પાસે 99 + 99 એટલે મારી પાસે 198 ચોકલેટ હોય. કેટલી? 198 ચોકલેટ વેચી પડે. કારણ શું? મેં 2 વખત ખરીદી કરી છે. મેં શું કર્યું છે? 2 વખત ખરીદી કરી છે. ચાલો હવે આની કિંમત મેળવો. 11 9 99 એટલે 10 9 ને 90 રૂપિયાની લીધી, 11 9 99, 11 દાણ 110 રૂપિયાની લીધી, એકડો તો ઉડી ગયો, 198 રૂપિયાની વેચી દીધી. 90 અને 110 આ 2 મારી ખરીદ કિંમત છે. 2 ભેગા કરો એટલે 200 રૂપિયા થયા. એટલે 200 રૂપિયા છે ને એ મારી મૂળ કિંમત છે, અને 198 રૂપિયા છે ને એ મારી વેચાણ કિંમત છે. એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા મને જેટલા, જો પહેલો સવાલ આવો પૂછાતો કે અહીંયા તો ટકા પૂછ્યા છે, ટકા કેમ ગણવા હમણાં તમને કહું. મને એવું પૂછાય કે ભાઈ અહીંયા જોવા જાવ તો 200 માંથી 198 થયા, એટલે એનો મતલબ એવો થયો કે 2 રૂપિયાની ખોટ ગઈ. અહીંયા મને સવાલ પૂછાય કે 10 રૂપિયા ખોટ કરવા માટે કેટલા નહીં કેટલી ચોકલેટ વેચવી પડે? તો લખવાનું કે 2 રૂપિયાની ખોટની સામે કેટલી ચોકલેટ વેચી હતી, પાછી ભૂલાય નહીં, 198. તો 2 રૂપિયા 198, તો 10 રૂપિયા કેટલી? તો આપણો આગલો દાખલો થઈ ગયો. પણ અહીંયા પૂછ્યું છે ટકા કેટલા. તો ટકા માટે તો તમને મને આવડે છે કે 2 રૂપિયાની ખોટ હંમેશા આપણી પાસે જે હોય એના આધારે જાય, એટલે 200 રૂપિયા, અને ટકામાં બદલાવો તો ગુણ્યા 100. 0 0 કેન્સલ, 2 2 કેન્સલ, આ 1 વધ્યો, કાંઈ નથી વધ્યું એટલે 1% વધે. સવાલનો જવાબ આવી ગયો કે મને થાય 1% ખોટ અથવા 1% નુકસાન. અને ક્યાં સવાલ પૂછાણો? સવાલ પૂછાણો DYSO, હાલો લખાઈ જાઓ, DYSO 2021ના પેપરમાં બેઠો આ સવાલ અહીંયા પૂછેલો છે. શું છે આ દાખલાની મેથડ? તો કે 2 વાર ખરીદી કરવામાં આવી. શું કરવામાં આવ્યું? 2 વખત ખરીદી કરવામાં આવી. છે સહેલું મિત્રો? કન્સેપ્ટ સાથે સમજશો તો સમજવું ઘણું બધું સહેલું પડશે. અને ખાસ જે 1 2ની પરીક્ષાઓ છે એમાં આવા સવાલો પૂછાતા હોય છે. જોઈએ હજી એક બીજો દાખલો એટલે તમને થોડોક વધારે ખબર પડશે. પણ હજી કહું છું કે અમુક દાખલાઓ છે એમાં હવે આગળ કિંમતને નંગ લખવાનું ટાળી દઉં છું. હું સીધું લખું પહેલી વાર ખરીદી કરી કેટલી,
તો કે એક દુકાનદાર ₹10 માં 20 લીંબુ ખરીદે છે. ચાલો, ₹10 માં 20 લીંબુ ખરીદે છે. ₹20 માં 10 ના ભાવે બીજા લીંબુ ખરીદે છે. ઓકે, બીજી મારી મૂળ કિંમત શું? તો કે ₹20 માં 10 ના ભાવે ખરીદે છે અને બધા લીંબુ 30 ના ભાવે વેચી દે છે. વેચાણ કિંમત કેટલી? વેચાણ કિંમત 30 માં 30 વેચી દેશે. ચાલો, આ થઈ ગયું 30 માં 30. તમે બધી કિંમત આમનામ રાખો તોય ભલે, અને તમે બધામાંથી 0 ઉડાડી દો તોય ભલે. બને ત્યાં સુધી 0 ઉડાડી જ દેવાનું, કાંઈ ચિંતા જ નહીં કરવાની. એટલે હું એમ કહું કે આમ લખી શકાય 1/2, આમ લખી શકાય 2/1, અને આમ લખી શકાય 1/1, કારણ કે 3 3 એ 30 30 ઉડી જાય. તમે બધું રાખશો તોય સવાલનો જવાબ એ જ મળશે, નહીં રાખો તોય સવાલનો જવાબ એ જ મળશે. પણ હું કહું ઉડાડી દેવો એટલે રકમ નાની થઈ ગઈ. તો મેં પહેલી વાર કેટલી ખરીદી કરી, બીજી વાર કેટલી ખરીદી કરીને પછી વેચી કેટલી? તો કે સાહેબ બગડો એક જ છે કામનો. એટલે પહેલી વાર 2 લીધી, બીજી વાર 2 લીધી. તો મિત્રો ભૂલાય નહીં, વેચવી કેટલી પડે? 4. 2 ઉડી ગયા. પહેલી વાર ₹1 આવી, 2 દૂને 4, અને અહીંયા તો 4 ના 4, એટલે 4 ને 1 ₹5 છે એ મારી મૂળ કિંમત છે, અને ₹4 છે એ મારી વેચાણ કિંમત છે. તો જો મિત્રો ₹5 મૂળ કિંમત હોય, ₹4 વેચાણ કિંમત હોય, તો મને ખબર છે ₹1 શું આવી કહેવાય? ખોટ. ₹1 ખોટ હંમેશા મૂળ કિંમતને જ આધારે આવશે. ટકામાં બદલાવો તો ગુણ્યા 100, 20 × 100. સવાલનો જવાબ મળી ગયો મને 20% ને ખોટ. તો આ જોયું હતો ને સહેલો દાખલો. તમારે પ્રયત્ન આ જ દાખલો કરવાનો. માની લો ઉડાડવા નથી તો શું થાય? સવાલનો જવાબ તો તમને આ જ મળશે. શું? 20% ખોટ. ₹1 2 લેવો, 10 ની 20 લેવો કે 1 ની 2 લેવો, 20 ની 10 લેવો કે 2 ની 1 લેવો, 30 ની 30 લેવો કે 1 ની 1 લેવો, બે હરખું જ છે. બરાબર ને? આમાં કાંઈ કન્ફ્યુઝન જેવું છે નહીં. હજી એકાદો દાખલો જોઈ લઈ, થોડોક વધારે આપને આઈડિયા આવશે. સમજવાનું એ છે કે અહીંયા આ જે છે એક વાર નહીં મિત્રો, કેટલી વાર ખરીદી કરે છે? 2 વાર ખરીદી કરે છે. આ ભૂલાય નહીં, આપણા માટે સમજવા લાયક આ છે. હાલો, એક દુકાનદાર ₹40 માં 3 ના ભાવથી અમુક બિસ્કિટ ખરીદે છે. ચાલો, 40 માં 3 ના ભાવથી ખરીદે છે એટલે પહેલી મૂળ કિંમત. બીજી મૂળ કિંમત કઈ? તો કે ₹80 માં 5 ના ભાવે ખરીદે છે, અને વેચાણ કિંમત કેટલી? તો કે વેચાણ કિંમત 50 ના 3 ના ભાવથી વેચે છે. 50 ના 3 ના ભાવથી વેચે છે. તો કેટલા ટકા નફો કે નુકસાન જશે? તો મિત્રો જોઈએ કેટલા ટકા નફો કે નુકસાન જાય. હવે છેદ ઉડાડવા છે તો કે સાહેબ બટાણ ઉડાડવા જેવું કંઈ આમનામ રાખો એટલે આપણે મજા આવશે. પણ જો હું એમ કહું કે 80/5 16 85 કરી નાખો, હાલશે? નથી કરવા? કાંઈ વાંધો નહીં, તમે જેમ કરવા હોય તો કરજો, કાંઈ નહીં. હાલો, કેટલા નંગ ધારું? તો કે જો 3 અને 5, 5 તેરીને 15 નંગ ધાર્યા, એટલે 15 15 ને 30 હાલશે? 15 લ્યો તો 30 વેચવા પડે. ચાલો, 3 × 5 15, 3 × 5 ને 15, તો 4 × 5 ને 20, કેટલા રૂપિયા થયા? 200. 5 તેરી 15, 8 તેરી 24, કેટલા રૂપિયા થયા? 240. અને 3 દાન 30, એટલે 10 50 ને કેટલા થયા? તો કે 500 રૂપિયા થયા. હવે બે ભેગી થઈને ખરીદી કેટલી કરી? તો કે 200 ને 240, એટલે ટોટલ 440 ની આ 440 મૂળ કિંમત છે, 500 રૂપિયા વેચાણ કિંમત છે. અહીંયા સાઈડમાં લખું છું એનું રીઝન એ છે કે તમને થોડોક આઈડિયા આવે કે 440 છે ને એ મૂળ કિંમત છે, 500 છે ને એ વેચાણ કિંમત છે. 440 ની જગ્યાએ હું 500 માં વેચું એટલે 60 રૂપિયાનો મને નફો થશે. અને 60 રૂપિયાનો નફો હંમેશા 440 આધારે થાય. ટકામાં બદલાવો તો ગુણ્યા 100. અત્યાર સુધી પૂરેપૂરા ટકા જવાબમાં મળ્યા એટલે અહીંયા મૂંઝાવાનું નહીં સાહેબ, આવા ટકા આવે જવાબમાં આવે. ચાલો, 0 0 કેન્સલ. બીજું કાંઈ ખબર નથી પડતી તો 2 તેરી 2 વડે ઉડાડી દો એટલે આ થઈ ગયા 22. 300/22. ચાલો, 22 × 22 કેટલા વધ્યા? તો કે 8, ઉપરથી ઉતાર્યો 0. 22 તેરી 66, કેટલા વધ્યા? તો કે 66 ને 4 70 ને 10 80, 14 વધ્યા. સવાલનો જવાબ મળ્યો શું? તો કે 13 પૂર્ણાંક. હવે 14/22 છે તો હું આને 7 દૂને 14 ને 11 દૂને 22
એટલે 13.7/11% મને નફો થશે. તો ચિંતા નહીં કરવાની, આવો નફો ક્યારેક થાય. કારણ કે ભાઈ એવું જરૂરી થોડુંક છે કે તમે પૂરે જે કાંઈ તમને નફો કે ખોટ થાય એ આપણે જે ફાવતું એવું 10, 20, 25, 50 એવો જ નફો થાય ના. નફો ક્યારેક આવો પણ આપને જોવા મળશે. તો મિત્રો આ વાત હતી આપણે આ 2 વખત ખરીદી આધારની. છે સહેલું, થોડુંક તમને એમ લાગશે કે સાહેબ હવે આવા દાખલાઓ ક્યાં પૂછાય, પણ ક્યારેક ક્યારેક પીએસઆઈ જેવી પરીક્ષા, હું વારે ઘડીએ ખાસ કહું છું કે હવે આવનારી પરીક્ષા આપણી પીએસઆઈની છે. એટલે બાકી જે હમણાં એસટીઆઈની જે 300 જગ્યાઓની જાહેરાત થઈ છે એ 300 જગ્યાઓની જાહેરાત થઈ છે તો એનો મતલબ એવો કે એસટીઆઈના પરીક્ષામાં પણ આવા દાખલાઓ પૂછાવાના છે. અને જો આવો એકાદો પૂછાઈ ગયો તો મારે, હું અહીં બોલું છું, મારે કેવા થશે કે જો અહીંયા મેં તમને જે ગણાવેલા છે એ જ દાખલાઓ પરીક્ષાની અંદર આવેલા છે. આગળ વધીએ નવી જ કોઈ મેથડ સાથે. બરાબર, આ વસ્તુ મગજમાં રાખજો કે જે 2 આપણી ખરીદી છે એ 2 ખરીદી આધારિત જો કોઈ દાખલાઓ હોય તો આપણે એ દાખલાઓ કઈ રીતે ગણી શકીએ. બસ ફરી પાછું આપણે એમ કહેવાય કે આપણા કોન્સ્ટેબલ રિલેટેડ દાખલાઓ આપણી સામે રજૂ થાય છે. નવરાત્રિ આવે છે તો હોય ને કે તમારી સામે રજૂ થાય છે આ ભાઈઓનો ગોવાળિયા રાસ. તમારી સામે ફરી પાછો એક એવો દાખલો રજૂ થાય છે જેને આપણે કહીએ છીએ કે કોન્સ્ટેબલની અંદર સામાન્ય એક એવો દાખલો કે દાખલો જો પરીક્ષામાં પૂછાય તો જેને આપણે બોનસ માર્ક તરીકે ઓળખીએ, બોનસ દાખલો કહીએ. જોતામાં તો એમ થાય કે સાહેબ અત્યાર સુધી તો એવું હતું કે ભાઈ આટલા રૂપિયા ને આટલા, પહેલાં તો ખાલી રૂપિયા આવ્યા, પછી રૂપિયાને નંગ આવ્યા. હવે અહીંયા ત્યાં ધ્યાનથી તમે જુઓ ને તો રૂપિયા તો ગાયબ જ થઈ ગયા. જો હું નંગ આવ્યા, ખાલી ઓનલી નંગ. જો 15 વસ્તુની મૂળ કિંમત 10 વસ્તુની વેચાણ કિંમત જે 15 વસ્તુ અને 10 વસ્તુ જ છે, નફો કે ખોટ? રૂપિયા ગાયબ, રૂપિયા ગાયબ. શું કરશું? પેલા ઓરિજિનલ સમજાવું, પછી કહું કે તમારે શું કરવાનું. ઓરિજિનલ એટલે આવું છે, આપણી પાસે 2 વસ્તુ છે ને, અહીંયા કિંમત, અહીંયા નંગ. હું તમને એમ કહું કે કોઈ વ્યક્તિ 15 વસ્તુની મૂળ કિંમત, ચાલો આ 15 વસ્તુ છે એની મૂળ કિંમત, એટલે અમારે મૂળ કિંમત લખવી પડશે. 15 વસ્તુની મૂળ કિંમત 10 વસ્તુના વેચાણ કિંમત જેટલી છે. આ 2 કિંમત હરખી છે, કેટલી લેવી આપણે આવડે જ છે સાહેબ. રૂપિયો લઈ લ્યો ને ભાઈ, બહુ જાજી માથાકૂટ નહીં કરવાની. રૂપિયા આપણે આવડે જ છે ને. હવે આને સોલ્વ કેમ કરવો? તો કે સોલ્વ કરતા આપણે જો અહીંયા ખરીદી છે 100 લ્યો તોય જવાબ મળી જશે. ટકા લખીને અહીંયા 100 લખો તોય જવાબ મળી જશે. ચોકડી ગુણાકાર વાળી રીત કરો, અહીંયા થઈ જશે 10 રૂપિયા, અહીંયા થઈ જશે 15. એટલે આ એનો મતલબ મળી ગયું કે 10 છે એ મારી મૂળ કિંમત છે, 15 છે એ મારી વેચાણ કિંમત છે. 5 રૂપિયાનો શું થઈ જશે? તો કે નફો. 5 રૂપિયાનો નફો હંમેશા મૂળ કિંમત આધારિત થાય. 10 ટકામાં બદલાવો તો ગુણ્યા 100. 0 0 કેન્સલ. સવાલનો જવાબ મળી ગયો 50% નફો. છે સહેલું? પણ હવે આટલી બધી વાર જ નથી લગાડવી. હું તો આજ તો કેટલું બધું કર્યું સાહેબ, કિંમત 9%, આટલી બધી વાર જ નહીં લગાડવાની. તો શું કરવાનું? જે મૂળ કિંમતના નંગ છે એને વેચાણ કિંમત બનાવી દેવાની, અને જે વેચાણ કિંમતના નંગ છે એને મૂળ કિંમત બનાવી દેવાની. કે હું 1 રૂપિયો ધારું, જો ભાઈ બદલી ગયા કે ન બદલી ગયા, એટલે મારે આવું કરવાનું. 15 વસ્તુની મૂળ કિંમત, તો 15 વસ્તુની મૂળ કિંમત છે ને, તો એ મૂળની જગ્યાએ 15 ની વેચાણ કિંમત બની દેવાની. જો બની ગઈ કે ન બની ગઈ 15 આપણી વેચાણ કિંમત. 10 વસ્તુની વેચાણ કિંમત જેટલી છે તો 10 છે એને આપણી વેચાણની જગ્યાએ નંગમાંથી સીધી બનાવી દેવાની મૂળ કિંમત. નંગને મૂળ કિંમત બેના નામ બદલાવી નાખવાનું, બસ ઉલટા સુલટું કરી નાખવાનું, એટલે તમને નંગમાંથી કિંમતમાં કન્વર્ટ થઈ જશે. બસ આટલી રીત. હવે આવડે કે નહીં? પાછું જોવાનું ખરો કે 10 ની લઈને 15 ની વેચો તો 5 રૂપિયા નફો. આમાં ઘણી વાર એવું થાય કે મૂળ કિંમત નીચે લખાય, વેચાણ કિંમત ઉપર લખાય. કન્ફ્યુઝન ન કરતા. ચાલો 5/10 ટકામાં બદલાવો તો ગુણ્યા 100. 0 0 કેન્સલ, એટલે 10 50 ને 50%. છે સહેલું? જ્યારે તમને માત્ર નંગ આપે તો જરાય વિચારવાનું નહીં. શું કરવાનું? તો કે જે તમારી સામે આપેલું છે બેના નામકરણ, નામ ચેન્જ કરી નાખો એટલે કાર્યક્રમ પૂરો. હાલો, તો આ એક પેલો દાખલો હતો. પેલા દાખલામાં આપણે થોડીક ઓછી મજા આવતી હોય કારણ કે પેલો દાખલો હોય આવો. તો બીજો દાખલો જુઓ. બીજા દાખલામાં તો બહુ મજા આવશે. શું છે? 12 ખુરશીની મૂળ કિંમત. નામ બદલાઈ નાખો. મૂળનું નામ શું કરી નાખ્યું? વેચાણ. 15 ખુરશીની વેચાણ કિંમત. 15 ને શું કરી દો? મૂળ. હાલો, હાલી ગયું. બેના નામ બદલાવી નાખો એટલે કાર્યક્રમ પૂરો.
15 લઈ અને 12 વેચો તો 3 રૂપિયાની ખોટ જાય. 3 રૂપિયાની ખોટ જે થાય મૂળ કિંમતે થાય. યાદ રાખજો, આ મૂળ કિંમત અહીંયા નથી, અહીંયા છે. ભૂલથી 12 લઈ લેતા ને, જવાબ 3 ચોક 12, જવાબ તો તોય મળશે પણ ખોટો. ભાગ્યા 15, ટકામાં બદલાવો તો ગુણ્યા 100, 3 પંચા 15 તો 20 પંચા 100 થાય, એટલે 20% ખોટ આવશે. જો ભૂલથી 12 લઈ લીધા ને તો 3 ચોક 12, 25 ચોકું 100, 25 લખશો. જી કાંઈ પણ ફેરફાર થાય ખીચામાં કાંઈક હોય ને એના આધારે થાય. આ આપણે ધ્યાન રાખવાનું છે. હજી એક ઓર મજા આएगा. મજા તો તબ આएगा કે જબ આમાં કંઈક આડાવડા ગોટાળાવાળા આપેગા તબ, બને. હાલો, 21 રમકડાની મૂળ કિંમત એટલે 21 ને વેચાણ કિંમત બનાવી દો. 18 રમકડાની વેચાણ કિંમત 18 ને મૂળ કિંમત બનાવી દો. આપણે તો આ જ જોવાનું છે. 18 લઈ અને 21 વેચો એટલે 3 જ વેચે ને, 19 20 ને 21, 3 ની આપણે શું થયો કહેવાય, સોરી નફો થાય. 18 લઈને 21 વેચો તો નફો થાય. 3 નો નફો હંમેશા કોના આધારે થાય? મૂળ કિંમતના આધારે, 18 ના આધારે થાય. ટકામાં બદલાવો તો ગુણ્યા 100. 3 6 18, 100 ના 6 ભાગ પાડો, 16.2 આપને નફો જોવા મળશે. હવે મેં આ 16.2 કેમ લખ્યા એના માટે વધુ જાણવા માટે ટકાવારીનો જોવો ભાગ નંબર પહેલો. ઉપર આઈ બટન દબાવજો એટલે તમને ટકાવારીનો વિડીયો જોવા મળી જશે, ભાગ નંબર પહેલો. ચાલો, ક્લિયર મિત્રો? હવે આપણે શું શીખવાનું છે? હવે મારે શીખવાનું છે કે હું તમને નંગઈ આપી દઉં પણ એક નંગ આપું ને એક નંગ ન આપું તો શું થાય? અને તો મારે તમને કાંઈક તો દેવું પડે ને. હાવ ઘરની ધોરાજી તો નહીં હાલે. તો મારે તમને આપવા પડશે નફો કે ખોટ, સામે ચાલીને આપવા પડશે. તો સામે ચાલીને આપું તો મારે શું કરવું પડે? જોવો દાખલો, કઈ રીતે આપણે દાખલો સોલ્વ કરીએ છીએ, બરાબર? ચાલો, પણ એ પહેલા એક દાખલો તમારા માટે હોમવર્કમાં, કારણ કે આવો દાખલો હોમવર્કમાં ગણો એટલે તમને પણ વધારે આનંદ આવશે, તમને પણ વધારે ઉત્સાહ જાગશે કે 12 રમકડાની મૂળ કિંમત 9 રમકડાના વેચાણ કિંમત જેટલી છે. નફો થશે કે ખોટ, કેટલા ટકા? 47મા નંબરના દાખલાનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. ચાલો આપજો કંઈક, એટલે મને એમ થાય કે હું આ મહેનત કરું છું એ કંઈક લેખે લાગે છે. ચાલો આગળ વધીએ મસ્ત મજાના દાખલા સાથે. કે 60 રમકડાની મૂળ કિંમત અમુક રમકડાના વેચાણ કિંમત જેટલી છે. જો તેમાં 20% નફો કમાવો હોય તો કેટલી વસ્તુ વેચવી પડે? 60 રમકડાની મૂળ કિંમત અમુક રમકડાના વેચાણ કિંમત જેટલી છે. એક વસ્તુ હું તમને અહીંયા કહું, હું આમ કહી શકું કે નહીં કે 60 રમકડાની મૂળ કિંમત એ અમુક રમકડાની વેચાણ કિંમત જેટલી છે. આમ લખાય 60 રમકડાની મૂળ કિંમત અમુક રમકડાની વેચાણ કિંમત જેટલી છે. જો 20% નફો કમાવો હોય તો કેટલી વસ્તુ વેચવી પડે? હવે કે 20% નફો, 20% એટલે એને અપૂર્ણાંકમાં લખાય 1/5. કે જો હું 5 રૂપિયા છે એ મારી મૂળ કિંમત હોય, 1 રૂપિયો છે એ મારે જો નફો લેવો હોય તો મારે 5 ને 1, તમને મને ખબર છે નફો આવે તો 6 મારે વેચાણ કિંમત કરવી પડે છે. આવું આપણે શીખ્યા છીએ કે હા 20% એટલે તો કે 1/5 એટલે કે જો 5 રૂપિયા હોય, 1 રૂપિયો જો મારે વધારે લઉં તો મને સામે 6 રૂપિયા છે એ વેચાણ કિંમત આવે. બીજું કે તમારી સામે આમ લખ્યું છે ને એટલે હજી ઘણાને કન્ફ્યુઝન થાય, તો હું આને આમ કરી દઉં કે મૂળકી મૂળકી, આ વેકી વેકી, આ વેકી નીચે આવે એટલે x ના x, અને ઉપરથી 60 નીચે આવે એટલે 60 ના 60. તો હવે આ જે છે તમારી સામે રજૂ થયું છે અને આ જે તમારી સામે હતું, તો આ બે હરખું છે કે નહીં? દેખાય? કઈ હરખું હરખું દેખાય? તો કે સાહેબ હરખું હરખું દેખાય પણ થોડો ઘણો ફેર દેખાય. કેમ થોડો ઘણો ફેર દેખાય? તો કે સાહેબ આ મૂકી છે ને એ 5 છે, જ્યારે અહીં મૂકી ખબર નથી, જ્યારે અહીં વેકી છે ને એ 6 છે, જ્યારે અહીં વેકી છે ને એ 60 છે. ઓકે, આ મને લાઈટ તરત થઈ જવી જોઈએ કે અહીંયા મૂકી છે ને એ 5 છે, વેકી છે ને એ 6 છે, વેકી છે ને એ 6 નથી 60 છે. આના 10 ગણા કરું ને તો આ મને મળી ગઈ. ઓકે, સવાલનો જવાબ મળી ગયો કે જો આને પણ 10 ગણા કરી નાખું એટલે એનો મતલબ એવો કે આ મારી મૂકીની સામે જે આવ્યા એ મને મળી ગયો મારા સવાલનો જવાબ.
કે અહીંયા કીધું કે 60 રમકડાની જે મૂળ કિંમત છે એ આ અમુક રમકડાના વેચાણ કિંમત જેટલી, એટલે અમુક એટલે કેટલા, તો કે આ અમુક જે એટલે રજૂ થયા છે એનો મતલબ અમુક એટલે કેટલા રમકડા, તો કે અમુક એટલે મારા 50 રમકડા. ટકાવારી, નંગ આધારિત દાખલાઓ અને જે કહેવાય કે જે આપણે અપૂર્ણાંકો શીખ્યા છીએ, ત્રણેય વસ્તુનો એક સાથે ભેગો સમન્વય થયો છે. બરાબર મિત્રો, સમજાય એવું જ છે. આટલું તમને મગજની અંદર ખાસ બેસી જતું હોય એટલે હું નથી માનતો કે લગભગ તમને આ દાખલાઓમાંથી એક દાખલાઓ ન આવડે એવું ન બને. જોઈએ હજી એક બીજો દાખલો, એટલે તમને વધારે થોડુંક અહીંયા આઈડિયા છે એ આવતો જશે અને દાખલાઓ વિશે વધારે ક્લિયર થતું જશે. ચાલો, આ ભૂલાવવાનું નથી. જે કિંમત છે એની સામે જેની મૂળ કિંમત, જે કિંમત છે એની સામે એની વેચાણ કિંમત. હાલો બીજો દાખલો જોઈએ એટલે આપને ખબર પડતી જશે શું કીધેલું છે. 25 રમકડાની મૂળ કિંમત, લખવાનું તો આમ જ ને, 25 રમકડાની મૂળ કિંમત બરાબર શું કીધું છે, અમુક રમકડાની વેચાણ કિંમત, અમુક રમકડાની વેચાણ કિંમત. પાછું તમને કીધું આને હરખી રીતે મૂકવું હોય તો આપણે આ મૂકી દેવાનું, મૂળકીની મૂળકી, આ વેકીની વેકી. હવે અહીંયા મૂકી લખો એટલે આ x ના x એમનેમ, 25 અહીંયા આવી ગયા. હવે કોને ઉપાડવાના, હવે ઉપાડો. 25% નફો થાય છે, 25% નફો થાય છે. તમને મને ખબર છે 25% એટલે કેટલામો ભાગ થાય, તો કે 25% એટલે ચોથો ભાગ થાય. જે હતા એ કેટલા, તો કે હતા એ 4 રૂપિયા. નફો કીધો એટલે 4 ની અંદર 1 રૂપિયો પ્લસ કરવાનો એટલે કેટલા રૂપિયા થઈ ગયા, 5 થઈ ગયા. એ મારી વેકી થઈ ગઈ. તો મારી મૂકી 4 રૂપિયા ને વેકી 5 રૂપિયા, તો મૂકી 4 રૂપિયા ને વેકી 5 રૂપિયા. 5 નથી 25 છે એટલે ગુણ્યા 5 કરવાના, પણ 4 ને ગુણ્યા 5 કરો એટલે થઈ જાય 20. એનો મતલબ કે જો 25 છે એ મારી મૂળ કિંમત, એટલે કે 25 રમકડાની જે મૂળ કિંમત છે એ મારા 20 રમકડાની શું આવશે, વેચાણ કિંમત આવશે. મારા સવાલનો જવાબ મને મળી ગયો કે અહીંયા મારે અમુક રમકડા એટલે કેટલા રમકડા મારે વેચવા પડશે, તો કે મારે 20 રમકડા વેચવા પડશે. છે સહેલું મિત્રો. 3 મેથડો આપણે એક સાથે ભેગી કરીને અહીંયા આપણે દાખલાઓ ગણ્યા છે. મેં તમને કીધું કે જે સામાન્ય કોન્સ્ટેબલની એવી પરીક્ષાઓમાં તો ખાસ આવા દાખલા નથી જ પૂછાવાના, પણ પીએસઆઈ છે, એસટીઆઈ છે, ડીવાયએસઓ છે, આવી પરીક્ષાઓ છે એની અંદર આવા થોડાક કન્ફ્યુઝન વાળા દાખલાઓ પૂછશે તો વિદ્યાર્થી વિચારે કે ભાઈ ચાલો આને આપણે સ્કીપ કરી દો. પણ હું કહું છું કે 30, 35, 40 સેકન્ડ તો માંડ થાય આ દાખલો જો તમને આખો આવડતો હોય તો ગણવા માટે. આવો જ એક દાખલો તમારા માટે. આ સવાલનો જવાબ તમારે મને હોમવર્કમાં આપવાનો છે, એટલે ખાસ કોમેન્ટ કરીને જણાવવાનું છે કે આ સવાલનો જવાબ શું આવશે. ફરી પાછું હજી કહું છું કે ખાસ આ દાખલો ગણજો અને આ દાખલો ગણ્યા પછી આ દાખલાના જવાબ મને તમારે હોમવર્કમાં ગણી અને મને તમારે કોમેન્ટમાં આપવાનો છે. તો આ હતો આપણો ભાગ નંબર 3. અને ભાગ નંબર 3 ની અંદર આપણે વાત કરી શેના વિશે, તો કે ભાગ નંબર 3 ની અંદર આપણે વાત કરી ખાસ નંગ આધારિત દાખલાઓ વિશે. કે એક તમને ખાલી સિંગલ નંગ આપ્યા હોય તોય ભલે, એક કરતાં વધુ નંગ આપ્યા હોય તોય ભલે, અને ખાલી નંગ એટલે કે કિંમત ન આપી હોય અને ખાલી નંગ આપ્યા હોય તોય ભલે, ગમે એ રીતે તમને નંગ આધારિત દાખલાઓ પૂછાય તમે આ બધી જ મેથડથી તમે નંગ આધારિત દાખલાઓ સહેલાઈથી ગણી શકશો. તો ભાગ નંબર 3 પૂરતું આટલું રાખીએ. મળીએ ફરી પાછા આપણા ભાગ નંબર 4 ની અંદર. અને 4 ની અંદર આપણે વિશેષ દાખલાઓ જે છે આના ભાગ નંબર 4 માં એ વિશેષ દાખલાઓ ભણશું કે જેની અંદર આપણી પહેલી, બીજી અને ત્રીજી ત્રણેય મેથડ છે એ ત્રણેય મેથડ અને મિક્સ કરી અને આપણે ભાગ નંબર 4 માં મિક્સ દાખલાઓ આપણે ભાગ નંબર 4 માં લઈ આવવાના છે. તો ખાસ ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો વાંચતા રહ્યો, ભણતા રહ્યો, આગળ વધતા રહ્યો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ. જય હિન્દ.